જાગે છે? ક્યાં ગયેલા તમે? ક્યારની તમારી રાહ જોતી હતી. દવાખાને ગયેલા તમે? હા, આ ગઈકાલે તારા બધા રિપોર્ટ કરાવ્યા હતા ને, એ આવી ગયા હતા ને, લેવા ગયો હતો અને ડોક્ટરને બતાવતો પણ આવ્યો છું. શું કીધું ડોક્ટરે? અરુણા, તારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. આ બધા રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા છે. તું એકદમ સ્વસ્થ છે. એટલે બધી ચિંતા મૂકી દે અને આમ જો, તને અત્યારે કોઈ બીમારી નથી એટલે ટેન્શન મગજમાંથી કાઢી નાખ. ખોટો દિલાસો મને ન આપો. મને બહુ સારી રીતના ખબર છે કે મારો સમય હવે નજીક આવી ગયો છે. તમે મારી સાથે ખોટી વાત ન કરો. અરુણા, તું આવું શું કામ બોલે છે? તને કંઈ જ નથી થવાનું. અને મારી વાત સાંભળ, તું અત્યારે બીમાર છે ને, એટલે તારા મગજમાં થોડુંક તને વેમ ભરાઈ ગયો છે. તું આ વેમ કાઢી નાખ, તને કોઈ વાંધો નથી. અને હું બીજું શું કહું, તારી કઈ ઈચ્છા છે? હા ગિરીશ, આપણો દીકરો એને શહેરમાં ગયે 15 વર્ષ થઈ ગયા છે. એ જ્યારે નાનો હતો ને, ત્યારે આપણે એને ભણાવી શકીએ એવી આપણી શક્તિ નહોતી. ત્યારે એના જ ટીચર એને લઈ ગયા અને 15 વર્ષ એ વાતને વીતી ગયા છે. હવે આપણો દીકરો તો મોટો થઈ ગયો છે, જવાન થઈ ગયો છે. બસ મારી આ છેલ્લી ને પહેલી ઈચ્છા છે, મારા દીકરાને મારે જોવો છે. તમે ગમે તેમ કરી મારા દીકરાને પાછો લઈ આવો ગિરીશ, પાછો લઈ આવો. અરુણા, તારી વાત ખરી છે. આપણો દીકરો આપણાથી જુદો થયો ને આજે 15 વર્ષ થઈ ગયા છે. પણ હું શું કહું, હવે તું ચિંતા નહીં કર. હું કાલે જ સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને સાંભળ, હવેથી આપણો દીકરો આપણી સાથે જ રહેશે. અને તું છે ને, ગિરીશ, આ 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષથી મારા દીકરા વગર આ ઘર સૂનું લાગે છે. 15 વર્ષથી આપણો સંસાર સૂનો છે ગિરીશ. હવે તમારી એક જ ઈચ્છા છે, મારા દીકરાને શહેરમાં નથી રાખવું, મારી જોડે લઈ આવો મારા દીકરાને. ગિરીશ, મારી આ ઈચ્છા છે, તમને હું કહી રહી છું. મારા દીકરાને મારી જોડે લઈ આવો ગિરીશ. અરુણા, તો રડવાનું બંધ કર. તારી તબિયત ખરાબ થશે. અને હું શું કહું છું, હું આવતીકાલે સુરત જઈશ અને આપણા દીકરાને આપણા ઘરે લઈ આવીશ. અને આમ જો, હવે છે ને, આપણો દીકરો કાયમ માટે આપણી સાથે રહેશે. એટલે હવે તારે રડવાના દિવસો ગયા. અને મને ખ્યાલ છે, આપણો દીકરો આપણે ઘરે આવશે ને, એટલે જોજે, તું એને જોઈશ ને એટલે તારી અડધી બીમારી ભાગી જશે. મને વિશ્વાસ છે. એટલે હવે તું આરામ કર, તારી તબિયત બગડે. રાહુલ, હા મમ્મી. અરે આવ ને, મારી તારી સાથે વાત કરવી છે દીકરા. હા, આવ્યો. આવ, ચલ બેસીએ. ગુડ મોર્નિંગ. જય શ્રી ગુડ મોર્નિંગ દીકરા, આવ. હા તો બોલો ને મમ્મી, શું વાત કરવી હતી? દીકરા, તને એક વાત કેવી છે. આ તું રોજ મને જે મમ્મી મમ્મી કહીને બોલાવે છે ને, હા તો
કહો જ ને, તમે મારા મમ્મી છો તો તમને મમ્મી ના કહો તો શું કહું બીજું? બેટા સાચું કહું ને તો હું તારી મમ્મી નથી. અરે મમ્મી, હા કેવી વાત કરો છો તમે? તમે મારા મમ્મી નથી મતલબ કહેવા શું માંગો છો? અરે અત્યાર સુધી હું તમારી સાથે રહ્યો છું, તમે મને મોટો કર્યો છે, ભણાવ્યો છે, ગણાવ્યો છે, અને દીકરા, હવે તમે એમ કહી રહ્યા છો કે તમે મારા મમ્મી નથી? હા દીકરા, હું તારી મમ્મી નથી, હું તારી ટીચર છું. ટીચર? હા, આજે તને એક વાત જણાવું. તું બહુ નાનો હતો ને, તો એક નાના પરિવારમાં એક સાધારણ કુટુંબનો દીકરો છે તું. તારા મમ્મી પપ્પાની એવી પરિસ્થિતિ નહોતી કે તને ભણાવી શકે, અને એ ગામમાં હું એક માધ્યમિક શિક્ષક તરીકે મારી ફરજ અદા કરતી હતી. તું ભણવામાં બહુ હોશિયાર હતો, પણ તારા ઘરની પરિસ્થિતિ એવી હતી નહીં કે તને ભણાવી શકે, એટલે તારા પિતાજીએ નક્કી કર્યું કે તારું ભણવાનું છોડાવી દે. પણ તું મારો સ્ટુડન્ટ હતો, અને મને જીવ બળ્યો કે આટલો હોનહાર દીકરો, આટલો હોનહાર એક મારો સ્ટુડન્ટ એનું ભણવાનું છોડી દેશે તો તારા ભવિષ્યનું શું થશે? એટલે મેં તારા પિતાજીની સાથે વાત કરી અને તને મારી સાથે અહીં સુરત લઈ આવી. અને મારા નસીબ પણ થોડાક સારા કે ટૂંક સમયમાં મારી બદલી થઈ ગઈ. તને અહીંયા મારી સાથે લાવી, તને ભણાવ્યો, ગણાવ્યો, અને આજે એ મુકામ પર લઈ ગઈ કે તું એક સારી નોકરી કરી રહ્યો છે. પણ સાચું કહું ને દીકરા, તો હકીકત તો એ જ છે કે હું તારી ટીચર છું, મમ્મી નહીં. જુઓ મમ્મી, એ બધું જે કાંઈ પણ હોય તે, પણ અત્યાર સુધી તો હું તમારી સાથે જ રહ્યો છું. હા, તમને જ મેં મારી માં માની છે, તો પછી મમ્મી હવે બીજા કોઈ વ્યક્તિને ક્યારેય પણ મા બાપ તરીકે જીવનમાં અપનાવી નહીં શકું. જો હું મમ્મી તમારી સાથે જ રહેવા માંગુ છું, માટે પ્લીઝ આવી બધી વાત ના કરો ને તમે. રાહુલ, તારી બધી વાત સાચી, પણ જે હકીકત છે એને તો સ્વીકારવી જ પડે ને. તને મેં ભણાવ્યો, ગણાવ્યો, બધી જ તારી વાત સાચી, લાગણી સાચી, પણ એ વાત પણ ખોટી નથી કે હું તારી ટીચર છું. અને હા, આવતીકાલે તારા પિતા તને લેવા માટે આવે છે અને તારે જવું જ પડશે. જવું પડશે દીકરા, તારે જવું પડશે. હાય રાહુલ, ચાલ હવે ઓફિસ નથી જવું? હા હા, ખમને થોડી વાર, હું પછી આવીશ, તું જા. પણ શું થયું? અને આમ તારું મૂડ કેમ ખરાબ છે? અંજલિ, વાત જ કઈ એવી છે, તું છોડ ને યાર, મારે અત્યારે વાત જ નથી કરવી. પણ શું થયું એ તો કે, અને આમ તારા મૂડ કેમ ખરાબ છે? તો વાત જાણ્યા વગર છૂટકો નહીં કરે ને. આજે સવારમાં હું જ્યારે ઓફિસ જવા નીકળ્યો ત્યારે મમ્મીએ મને બોલાવીને બેસાડ્યો અને મને બધી વાત કરી. મમ્મી કહેતા હતા કે હકીકતમાં હું એમનો દીકરો નથી. હા, મારા મમ્મી છે ને એ માત્ર મારા ટીચર છે, બીજું કોઈ નહીં. શું? સરલા આંટી તારા મમ્મી નહીં પણ ટીચર છે? હા, સાચી વાત છે. હકીકતમાં તો એક ટીચર બનીને એમણે મને પાળી પોષીને મોટો કર્યો છે. બાકી મારા ઓરિજિનલ મા બાપ તો કોઈ નાનકડા ગામડે રહે છે. બહુ સાધારણ પરિસ્થિતિ છે અને બહુ ગરીબ છે એ લોકો. ઓ માય ગોડ! તો હવે હવે શું,
મારા ટીચરે મને ઓર્ડર કર્યો છે એટલે એમના ઓર્ડરનું પાલન તો કરવું જ પડશે. મતલબ કે મારે મારા મમ્મી પપ્પા પાસે જવું જ પડશે. મતલબ કે તું હવે સુરત છોડીને તારા ગામ જતો રહીશ? હા, હવે હું મારા મા બાપ પાસે જતો રહીશ. અહીંયા હવે મને મારા મેડમ નહીં રાખે. પણ રાહુલ, આપણી ફ્રેન્ડશિપ નું શું? અને આપણે તો લગ્ન કરવાનું વિચાર્યું છે ને, તો પછી એનું શું કરશું? અંજલિ, વિધાતાએ જે લેખ લખ્યા હોય છે ને એમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય મેઘ નથી મારી શકતો. તારા અને મારા જીવનમાં હવે અણધાર્યો વળાંક આવ્યો છે અને આપણે બંને આ વળાંકને સ્વીકારવો જ પડશે. જો મારું મન તો નથી માનતું, પણ અંજલિ, હવે આપણે જુદા થવું જ પડશે. નહીં રાહુલ, હું તને નહીં જવા દઉં. હું તને આ શહેર છોડીને કશે નહીં જવા દઉં. અંજલિ, સમજી શકું છું તારી વાતને, પણ મારા ટીચર મને હવે અહીંયા નહીં રહેવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને એટલે જ કહી રહ્યો છું કે તું મને ભૂલી જા. મારે જવું જ પડશે હવે. જો રાહુલ, તારી ટીચર તને રાખે કે ન રાખે, પણ તું ભાડે મકાન રાખીને પણ અહીંયા રહે છે. હું તને આ શહેર છોડીને નહીં જ જવા દઉં. અને આ બધું શું છે કે તું મને ભૂલી જજે? આમ કઈ ભૂલાતું હોય? હું તને ક્યારેય પણ નહીં ભૂલીશ અને તારે પણ મને છોડીને કશે જ નથી જવાનું. સમજ્યો? પણ અંજલિ, પણ કઈ નહીં, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. અંજલિ, આવ બેટા, અંદર આવ. અરુણા, આમ જો, કોણ આવ્યું છે? આપણો દીકરો આવ્યો છે. અહીંયા આવ બેટા, મારી પાસે બેસ. અહીંયા બેટા, આ તારા મમ્મી તને બોલાવે છે. અહીંયા બેસ. બેટા, આ તારા મમ્મી છે. બેસ બેસ, અહીંયા બેસ. બેટા, તને 15 વર્ષ પછી આજે તને જોઉં છું મારા દીકરા. કેટલો મોટો થઈ ગયો છે આપણો દીકરો. બેટા, તને જોયા પછી હવે મને મોત આવી જાય ને તો એ કોઈ તકલીફ નથી. હસતા હસતા હું મોતને સ્વીકારી શકું છું. નોનસેન્સ તમે જરા દૂર રહો ને મારાથી. મને નથી ગમતું આ રીતે તમે અડો ને. અને તું આમ મારાથી દૂર દૂર કેમ થાય છે બેટા? પ્લીઝ બેસ ને મારી જોડે. મારા દીકરા મારી જોડે બેસ ને. અરે જો, હા, બધું હું એટલા માટે જ કરી રહ્યો છું. હા, તમારી તબિયત જરાય સારી નથી અને હા, ઇન્ફેક્શન મને લાગી જશે. એટલા માટે પ્લીઝ હા, તમે આરામ કરો અને મારાથી દૂરી બનાવીને રાખજો. હા, મારો રૂમ ક્યાં છે? અંદર છે બેટા. હા, જાઉં છું. પણ બેટા બેસ તો. કેવું ભાઈ, માય ગોડ, કેવા
આવા ઘરમાં આવી ગયો છું જ્યાં જોઉં ત્યાં બસ આ ગંદકી ગંદકી ને ગંદકી. મને નથી લાગતું કે અહીંયા હું વધારે સમય રહીશ. આ જાણે આ ગંધારા લોકો કેવી રીતે રહેતા હશે. ગિરીશ, આ રાહુલ કેમ આમ કરે છે મારી જોડે? શું થઈ ગયું છે આને? અરુણા, તું જરાય ચિંતા નહીં કર. અને મારી વાત સાંભળ, આ આપણો દીકરો રાહુલ આજે કેટલા વર્ષે આવ્યો તને ખબર છે ને? 15 વર્ષે આપણી ઘેર આવ્યો છે અને 15 વર્ષ પછી એને એની માને જોઈ છે. એટલે એનું હૈયું ભરાઈ ગયું છે ને, એટલે રૂમમાં જતો રહ્યો છે. એટલે તું આ બધી ચિંતા મૂકી દે અને આરામ કર. અને બીજી વાત સાંભળ, આપણો દીકરો હવે આપણી પાસે આપણા સાથે જ રહેવાનો છે. તમે રહેવા દો, મને ખોટું ખોટું સમજાવવાની કોશિશ ન કરો. હવે મને સમજણ પડી ગઈ છે, મારો દીકરો મારો નથી રહ્યો. અરે એ મને અડવા પણ નથી દેતો. અરે એ મારી બાજુમાં નહોતો બેસતો. તમે જોયું નહીં? હવે મારો દીકરો મારો નથી રહ્યો. એવું આટલું બધું તું ન વિચાર. તને ખબર છે અત્યારે તારી તબિયત સારી નથી. હું આપણા દીકરાને સમજાવું છું કે જરૂર તારી પાસે આવશે અને આમ જો તારી પાસે બેસીને તારી સાથે બહુ વાતો કરશે, વાલ ભરી વાતો કરશે. મા દીકરો બે ખૂબ વાતો કરજો. અને તું અત્યારે ચિંતા મૂકી દે અને તું સુઈ જા. હું રાહુલને સમજાવું છું. હા, સુઈ જા. અરુણા, તું આરામ કર. હું રાહુલ પાસે જઈ એને સમજાવું છું. આવ્યો પેલો અહીંયા આવ્યો. બેટા, તું લાંબી મુસાફરી કરીને આવ્યો છો ને એટલે થાકી ગયો છે. લે, થોડુંક પાણી પી લે. પી લીધું ને? કોઈ વાંધો નહીં બેટા. જો તમારા ઘરનું પાણી નથી પીવું મારે. ચોક ચડે છે મને, ચિત્રી આવે છે ચિત્રી. અને આ જોયું છે આ ગંદવારથી ભરેલું તમારું આ ઘર, હા આવું હોય. અને ખાસ હા દીદા, હા શું જોઈને લાવ્યા છો મને અહીંયા? હે કે આ બધો ગંદવારો મને બતાવવા લાવ્યા છો? બેટા, બેટા તું તમે હાથ આખો રાખો ને પ્લીઝ. કોઈ વાંધો નહીં બેટા. બેટા, હું તને એમ કહું છું, આ આપણું ઘર છે અને તારે હવે અહીંયા જ રહેવાનું છે. પણ એ મારું દુર્ભાગ્ય છે કે આ ઘરમાં મારે રહેવાનું છે. કોણ જાણે ભગવાને શું નસીબ લખ્યા હશે મારે કે આ ઘરમાં આવવાનો વખત આવે. બેટા, તું આવું કેમ બોલે છે? હું તારો બાપ છું અને અરુણા તારી બા છે. અને દીકરા, આ તારી મમ્મી જે 15 વર્ષથી તારી રાહ જોતી હતી અને તું એની સાથે આવું વર્તન કરે છે. હશે હવે આ બધી સારી લગાડવાની વાતો છે. આખી જે સમયે મને ટીચર આવીને લઈ ગયા હતા એ સમયે તમારો દીકરો ક્યાં ગયો હતો? હા કે પછી મોટો થયો, ભણી ગણીને કમાવા લાયક થયો એટલે બસ પોતાનો સ્વાર્થ જ દેખાઈ રહ્યો છે? બેટા, બેટા તું આવું કેમ બોલે છે? અમે તારા મા બાપ છીએ. મા બાપ અને મારા છી કંટાળો છો તમે લોકો. જાઓ ને હવે. ક્યાં છે બાથરૂમ? ક્યાં છે? સૌથી પહેલા તો મારે નાહવું પડશે. જ્યારે હોય ત્યારે અડે છે. કોઈ વાંધો નહીં બેટા, આ પાછળ બાથરૂમ છે, તું નાહી ધોઈને ફ્રેશ થઈ જા. હું તારા માટે જમવાનું બનાવું. નહીં બનાવતા, મારા માટે કઈ નહીં બનાવતા. હું વ્યવસ્થા કરી લઈશ મારી. જાઓ. બેટા, અરે હા પાડું છું, નથી સમજણ પડતી. મને તો એમ થાય છે કે હા તમને મારી ભાષામાં સમજણ પડે છે કે નથી પડતી? કોઈ અલગ લેંગ્વેજ યુઝ કરો છો આ ઘરમાં? કોઈ વાંધો નહીં બેટા,
હવે સાવ જડ જેવા લોકો છે. ના પાડી એ જ કરે છે. હેલો, હલો સરલાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. રાહુલ પહોંચી ગયો બરાબર? હા બેન, રાહુલ તો ઘરે પહોંચી ગયો છે. પણ બેન, હું તમને શું કહું, રાહુલને પાછો તમારી ઘરે તમે બોલાવી લો, એને અહીંથી લઈ જાઓ. કેમ, શું થયું? ગિરીશભાઈ, માંડીને સરખી વાત કરો તો ખબર પડે. બેન, આ મારો દીકરો રાહુલ તમારા ઘરે 15 વર્ષથી રહેતો હતો અને તમારા ઘરમાં સુખ સાહેબી ભોગવ્યા પછી મારા દીકરાને અમે નાના માણસ લાગીએ છીએ. અમારા ઘરથી એને સુખ ચડે છે. અમારી ગરીબીથી એને ફૂલ નફરત છે બેન. એટલે બેન, મારા દીકરાને તમે લઈ જાઓ. ગિરીશભાઈ, આમ ભાંગી ન પડો. હું માનું છું કે ત્યાંનું વાતાવરણ, ત્યાંના લોકો એને જરાક માફક આવતા વાર લાગશે, પણ તમે આમ તૂટી પડશો તો કેવી રીતના ચાલશે? હું કાલે જ ત્યાં આવવા માટે નીકળું છું. તમે થોડી ધીરજ રાખો. બેન, તમારી બધી વાત ખરી છે, પણ જે સમજવા તૈયાર હોય ને એને સમજાવાય. આ રાહુલ અહીંયા આવ્યા પછી એની મમ્મી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. અને તમને તો ખબર છે, આ મારી પત્ની અરુણા અત્યારે કેટલી બીમાર છે. ઈ એના આ દુઃખ સહન નહીં કરી શકે. એટલે બેન, હું તો તમને એક જ વાત કહેવા માંગુ છું, મારો દીકરો અહીંયા મારા ઘરે સેટ નહીં થાય. એટલે તમે મહેરબાની કરીને અહીંયા આવો અને મારા દીકરાને અહીંથી લઈ જાઓ. ગિરીશભાઈ, એ તમારો દીકરો છે, મારો તો સ્ટુડન્ટ હતો અને એને તમારી સાથે તો રહેવું જ પડશે. ઠીક છે બેન, પણ તમે જેમ બને વહેલા આવજો. હું કાલે સવારે જ અહીંથી નીકળું છું અને એની સાથે આવીને વાત કરું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો કેવા માણસ છો યાર? તમને સમજણ નથી પડતી? અમે તમને ના પાડી છે કે તમારા ઘરનું હું ખાઈશ નહીં, પીશ નહીં, તો પછી ચા દેવા આવવાની શું જરૂર છે? અરે માણસ જો કે રાક્ષસ, કોઈને કઈ સમજણ જ નથી પડતી. જ્યારે હોય ત્યારે લે આ લે પેલું લઈ લે. બેટા, તો આવું કેમ બોલે છે? એટલા માટે બોલી રહ્યો છું કે નથી ગમતા મને તમે લોકો. અરે આવા ઊંઘરા વેળા નથી. તને મેં આવું શિક્ષણ આપ્યું છે? આવા સંસ્કાર આપ્યા છે મેં તને કે તું તારા સગા મા બાપ સાથે આવું વર્તન કરે? રાહુલ, મેં તને આટલા વર્ષ ભણાવ્યો, ગણાવ્યો, મારી સાથે રાખ્યો, તને સારા સંસ્કાર આપ્યા, પણ મને નહોતી ખબર કે તું તારા સગા મા બાપ સાથે આટલું હલકું વર્તન કરીશ. અને જો મને રત્તી ભરપણ જાણ હોત તો તું મોટો થઈને આવો થઈશ, હું તને એક પળ પણ મારી સાથે ન રાખત. આજથી તારી ટીચર હું નથી ને નથી તું મારો સ્ટુડન્ટ. ને રાહુલ, આજ પછી મને તારું મોઢું નહીં બતાવતો. ગિરીશભાઈ, જય શ્રી કૃષ્ણ. એક મિનિટ મેડમ, હું જાણું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, પણ પ્લીઝ આવી રીતે મને છોડીને ના જાવ ને મેડમ. હા, તમારી સાચી વાત છે કે તમારી સાથે આટલા વર્ષો સુધી રહ્યો, પણ છતાંય જીવનના પાઠ ના શીખી શક્યો. પણ મેડમ, તમારા દીકરાને તમે એક મોકો નહીં આપો. હું પ્રોમિસ આપું છું, આજ પછી આવું ક્યારેય નહીં કરું. રડ નહીં. આજ મારા સંસ્કાર છે અને આજ તારા પિતાજી છે.
આજ તારું ઘર છે દીકરા, આજ તારું ઘર છે. મેડમ, હું તમારી હાજરીમાં મારા મમ્મીની માફી માંગવા માંગુ છું, કારણ કે સૌથી વધારે અપમાન તો મેં મારી માનું જ કર્યું છે. પપ્પા, પપ્પા પ્લીઝ મમ્મીને બોલાવો ને. બેન, તમે અહીંયા બેસો, હું અરુણાને લઈને આવું. ભલે. મમ્મી, 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 મને માફ કરી દેજો મમ્મી. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં તમારા લોકોની સાથે મમ્મી બહુ અચૂકતું વર્તન કર્યું છે. હું તમારા લોકોની ગરીબી અને કરતી બહુ જ દૂર થઈ જવા માંગતો હતો મમ્મી, પણ હવે મને સમજાઈ ગયું છે મમ્મી કે તમારો આજે મેલો પાલવ છે ને, એ જ મારા માટે સ્વર્ગ સમાન છે મમ્મી. તમારો ખાલી ખોળો એ મારા માટે જન્નત સમાન છે. મમ્મી, મારા લોકોના શીર્ણ થઈ ગયેલા શરીર અને ઉતરી ગયેલો આ ચહેરો, મમ્મી, આ ચહેરો અને તમે લોકો મારા માટે ભગવાન કરતા ઓછા નથી મમ્મી. પણ છતાં હું જ નાદાન કે તમને લોકોને સમજી ના શક્યો મમ્મી. મને બની શકા ના તો માફ કરી દો મમ્મી, મને માફ કરી. બેટા, તું મને છોડીને હવે ક્યાંય નહીં જાય. ઉપર આવ, બેસ અહીંયા મારી જોડે. નહીં મમ્મી, હું વચન આપું છું કે આજ પછી ક્યારેય પણ તમને લોકોને છોડીને હું ક્યાંય નહીં જાઉં મમ્મી. હું હંમેશા તમારા લોકોની સાથે રહીશ. હું મરતા દમ સુધી તમારી સેવા કરીશ મમ્મી, તમારી સેવા કરીશ. હા બેટા, હું તને હવે મારાથી દૂર નહીં જવા દઉં. તું મારી જોડે જ રહેશે. બોલ ને. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરો. હવે હું આવી ગયો છું ને. આપણે સારામાં સારા શહેરના મોટામાં મોટા ડોક્ટર પાસે તમારો ઈલાજ કરાવીશું, અને ગમે એટલો ખર્ચો થાય હું બધો જ ખર્ચો પહોંચી વળવા માટે તૈયાર છું. હું છું ને તમારી સાથે. તું અહીંયા જ રહીશ ને? હા, અહીંયા જ રહીશ ને તું? અહીંયા જ રહીશ મમ્મી. મમ્મી, હવે રડતા નહીં પ્લીઝ. પપ્પા, મેં તો તમને કહેવાના ન કહેવાના કેટલાય શબ્દો કહ્યા છે, માટે હું
મમ્મીની જેટલો તમારો પણ ગુનેગાર છું. બની શકે તો માફ કરી દેજો પપ્પા. કોઈ વાંધો નહીં બેટા, તને તારી ભૂલ સમજાઈ ગઈ ને તો બધું જ આવી ગયું. મેડમ, તમને તો હું શું કહું, મારા જીવનમાં તો મને બબ્બે માનો પ્રેમ મળ્યો છે. એક માએ મને જન્મ આપ્યો અને બીજી માએ મને જીવન. હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું. રાહુલ, તમે બેસો બેસો ગિરીશભાઈ. તમે રાહુલ, ખુશી મને એ વાતની છે કે તે મારા સંસ્કારોની લાજ રાખી. બસ આજ મારા સંસ્કારોની જીત છે. અને ગિરીશભાઈ, કઈ પણ જરૂર હોય ને તો વિના સંકોચે યાદ કરજો. ચાલ દીકરા, હવે તું તારા માવતરની સાથે રહેજે અને એમની ખૂબ સેવા કરજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અરુણાબેન. આવજો દીકરા.